ઉમરગામ તાલુકાના મરોલી ગામ ખાતે આવેલા પ્રાચીન અને પ્રસિદ્ધ સ્વયંભૂ શ્રી કાલભૈરવ મંદિરે કાલભૈરવ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે આ ઉજવણી કરાઈ હતી। મંદિર સંચાલક મંડળ તથા સ્થાનિક ભક્તજનોના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। આ પાવન પ્રસંગે હવન, પૂજન, આરતી તથા મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે આરંભેલા હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। ત્યારબાદ આરતી દરમિયાન ભક્તિભાવની અનન્ય ઝલક જોવા મળી હતી। કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા ઉપરાંત મહારાષ્ટ્ર તથા સંઘ પ્રદેશ, દમણ, સેલવાસ સહિતના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા। શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બહુ જૂનું પુરાણું વર્ષો પુરાણું મંદિર છે। કમસે કમ લગભગ અમારા બાપ દાદાની 4-5 પેઢી નીકળી ગઈ। એ લોકો પણ ખબર નથી કે આ મંદિરની સ્થાપના કોણે કરી, ક્યારે મંદિર બનાવ્યું, કોણે બનાવ્યું, પણ વર્ષોથી એ પરંપરા ચાલતી આવે છે। અને આજે શ્રી કાળભૈરવ જન્મોત્સવ છે આજે, એટલે જન્મોત્સવ નિમિત્તે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, અહીંયા હવન કરવામાં આવે છે અને કમસે કમ આજે લાખો લોકો દર્શન કરશે અને કેટલાય શ્રદ્ધાળુઓ આવીને મહાપ્રસાદ આજે અહીંયા લેશે। લોકો આ મંદિરનું નવનિર્માણ અત્યારે કરવામાં આવ્યું। 3 દિવસનો કાર્યક્રમ હતો। 3 દિવસ સુધી લગભગ ખૂબ જ મંત્રોચ્ચાર સાથે 15 જેટલા બ્રાહ્મણો રોજ આવી અને હવન યજ્ઞ કર્યો અહીંયા। અને દૂર દૂરથી આજુબાજુથી લઈને વલસાડ જિલ્લાથી લઈને તો ઉમરગામ તાલુકાના જેટલા પડે છે દૂર, એ બધા જ લોકો અહીંયા દર્શનાર્થે આજે આવે છે। અહીંયા જન્મોત્સવ છે। અત્યારે આ નૂતન મંદિર બન્યા પછી ઉપર 3 કળશ મૂકવામાં આવ્યા, 3 શિખર ઉપર એની સ્થાપના કરવામાં આવી અને ગઈકાલે ધજા ફરકાવવામાં આવી। આજે પણ પાછી ધજા ફરકાવવામાં આવશે અને બધા જ ભાવિક ભક્તો અહીંયા આવી અને આ મંદિરમાં દર્શનનો લાભ લે છે। આ મંદિર ખૂબ પ્રાચીન અને સ્વયંભૂ છે, જાગતા દેવ છે। આ દેવ અમારા ગામમાં સફેદ ઘોડા ઉપર રાત્રિ દરમિયાન પરિક્રમા કરે છે, એટલે અમે એને એક હુલામણું નામ રોજિયા બાપા પણ કહે છે, કેમ કે રોજ આવે એટલે એને રોજિયા બાપા તરીકે પણ અમે ઓળખીએ છીએ। બસ આટલું કહીને અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।